રાણા એ એવો દિલ્હીનો એ સંગ જ્યારે દ્વારકા હાલ્યો રે ત્યારે ટકોરે દીધો રોહી દાસ રે સમારો એ સમયમાં આવો હા કરતા ને એટલે રાજાઓ બધા ઘોડા લઈને આવતા હું મંડાણા નાગોડા તાડવા હે એટલે જ રાજાનો ડર હતો. એવો ટકોરે દીધો રોહી દાસ રે સમારો એવી સોનાની એ સુડીએ સતીએ હાથ રે લંબાયો સુંદરે ને મોડિયો કાઈ દીધા તો આતો એ મુનિવર સિદ્ધાર હે કુમારાણા ને લીરળભાઈ સમજાવે છે રાણા ભક્તિ માર્ગની અંદર કેવા કેવા પ્રમાણ મળ્યા એ તને હું વાત કરું હે. દિલ્હીની અંદર નગર શેઠ એના જે કારીગરો હતા એને એમ થયું મારા કારીગરો બિચારા મૂડી વગરના છે એને દ્વારકાની યાત્રા કરાવું. હાલીને સંઘ નીકળ્યો દ્વારકા હે. ચાલતા ચાલતા સરસઈ ગામ આવ્યું રોહિદાસ ભગતનું જુનાગઢની પાસે સરસઈ ગામ આવ્યું. ત્યાં આવી અને કોઈ ગામને પાદરે બેઠા હતા એને એમ કીધું અહીં કોઈ ભક્તનું ઘર હોય તો કહો અમારે વિસામો લેવો છે. કુમારાણાને વાત કરે લીરળભાઈ ગામના લોકોએ કીધું સામી શેરીમાં એક ઝાપો કળાય ત્યાં રોહિદાસ ભગત રહે છે. મીરાબાઈના ગુરુ રોહિદાસ સંઘ ત્યાં આવ્યો છે. સંઘ આવતા રાજા શેઠને જાતિ કળાણી આ સમારનું કામ કરે છે. સમાર કુંડની અંદર સામડા સૂતે છે પણ આવતા હવાઈ ગયું. ટૂંકમાં કહીએ તો રોહિદાસ ભગત સમજી ગયા શેઠને પરાણે થાય છે અને એમ કીધું ભલે બાપા તમારે ઉતાવળ હોય તો જાઓ પણ મારું એક કામ કરો તમે. કે શું બોલો? મારે દ્વારકાની માનતા છે, મારી પાસે ખર્ચી નથી, હું ત્યાં જઈ શકું એમ નથી. ગોમતી જીવની અંદર આ સુંદરી અને મોડિયો પધરાવાના છે તો તમે મારી ઉપર દયા કરી અને આ ત્યાં લઈ જાઓ અને તેને પધરાવી દો તો મારી માનતા પૂરી થઈ જાય. શેઠને તો ત્યાંથી નીકળવું હતું એટલે એને કીધું ભલે શેઠ, પણ જોજો શેઠ એક વાતનું ધ્યાન રાખજો, ત્યાં જઈ અને કહેજો ગોમતી મૈયાને આ સરસઈ ગામના રોહિદાસ ભગતે સુંદરીને મોડિયો મોકલ્યા અને હાથો હાથ લેતો બાપા આપજો, નકર હું ગરીબ માણસ છું પાછું બીજું ક્યાંથી લાવી દઈશ. હાથો હાથ લેતો જ એને પધરાવજો. હે કુમારાણા પ્રમાણ મળ્યા, પ્રત્યક્ષ પ્રમાણ. શેઠ ત્યાંથી નીકળ્યા, ઘણા દિવસે દ્વારકા આવ્યા છે. ગોમતીને કિનારે આવીને એને ગોમતી મૈયાને કિનારે આવીને કીધું આ સરસઈ ભગતે સુંદરી અને મોડિયો મોકલ્યા છે મૈયા. હે કુમારાણા ગંગા ગોમતી મૈયાએ હાથમાં સોનાની સુડી. રોહિદાસ ભગતે કીધું તું જોજો શેઠ કઈક પ્રમાણ લેતા આવજો. ગોમતી મૈયાએ હાથમાં સોનાની સુડી લઈ અને હાથ લંબાવ્યા. હે કુમારાણા સુંદરીને મોડિયો હાથો હાથ લીધા છે.
આ ભક્તિ માર્ગની અંદર આ તો પૂરેપૂરો હોય, પૂરેપૂરો ગુરુ મહારાજનો દાસ અને ભગવાનની પૂર્ણ કૃપા હોય તો આ ગતિને પ્રાપ્ત કરી શકે. હે રાણા સુંદડીને મોડ્યો ગોમતી મૈયાએ હાથો હાથ લીધા અને પ્રમાણ આપ્યા, સુડલી આપી છે અને શેઠ વળતા ત્યાં જઈને શરણમાં પડી ગયા. ધન્ય છે તમારી ભક્તિને. સુંદડીને મોડ્યો લીધો અને સોનાની સુડી પ્રમાણમાં આપી. એ કુમારાણા ભક્તિ માર્ગની અંદર આવા પ્રમાણ મળ્યા છે અને મળે જ છે, નકરા હાલે જ નહીં. આપણે એમ કે ખેતીમાં ઉપજ ન આવતી હોય તો કોઈ ખેતી કરે જ નહીં, સૂર્ય ન ઉગતો હોય તો અંજવાળો હોય જ નહીં, પણ ભક્તોને કોઈ જાણી શક્યા નથી. પ્રમાણ મળે જ છે હાલની અંદર પણ. બીજી એક વાત કરે હે કુમારાણા, આગળ એક અને એક મહાપુરુષની વાત કરું હે અને કુંભારાણા રાણા રાણા એવા સિદ્ધરાજ એ તે સંગે જ્યારે નવાણ રે ગળાયા 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 નવાણે રે નિર્ણય આવ્યા ઠાકરે લગાડો એવી મેઘરે એ માય રે એની કાયાને હોમાવી. એ કુમારાણા ઈ પણ હરિજન, ખીપડો કોટવાળ પણ હરિજન, મેઘધારું પણ હરિજન. હે દાસુના દાસ મહાપદને પામી ગયા. ત્યારે પાણી ડાબરે છે રે સોઈ પાણી સતના એ વિશ્વાસે મારા સંતો સિધ્યા, મારા સાધુડા સિધ્યા. એ કુમારાણા સિદ્ધરાજ જયસંગે પાટણનો રાજા કાળ પડેલો અને ખાળિયા ખોદાવતા જસમા વડનનો કોઈ અપરાધ કરેલો જસમા વડને શ્રાપ આપ્યો છે. જસમા વડને શ્રાપ આપ્યો કે જા તારા રાજની અંદર હાથ દુકાળ પડશે, તે કુડી દસ્તી કરી છે. હાથ દુકાળ પડ્યા છે. રાણા પાણી વિના માનવ મરવા લાગ્યા છે. એમના ગુરુ મહારાજ મેઘમાયરા પાસે જઈ અને સિદ્ધરાજ જયસંગ કહે છે મહારાજ આનો કોઈ ઉપાય ખરો. 7 નવાણ ગળાયા પણ પાણીનું ટીપું ઇનવાયું. ત્યારે એમના ગુરુ મહારાજ મેઘમાયરો એમ કહે છે આમાં કોઈ 32 લક્ષણો માણસ, 32 લક્ષણો એટલે કઈ ખૂન ખરાબા કરતો હોય, સાલાક હોય, પૈસા પડાય ને તો એ 32 લક્ષણો નહીં. 32 લક્ષણો માણસ જો આમાં આત્મા જો હોમાય તો આની અંદર પાણી થાય. ત્યારે સિદ્ધરાજ જયસંગ ત્યારે એમના ગુરુ મહારાજ મેઘમાયરો કહે છે હે રાજન તારી તો આ પ્રજાને જરૂર છે. 32 લક્ષણો હું પણ છું, હું સાધુ છું. નરસિંહ મહેતાએ એની પ્રભાતિની અંદર જે લક્ષણો કીધા વિષ્ણુ વદન તેને કહીએ પીડ પરાઈ જાણે પર દુખે ઉપકાર કરે મન અભિમાન નો આણે પરમારથી સંતોષી સદા ઉપકારી પ્રેમી નેમી ભગવાનનું ભજન કરવા વાળો ગુરુ મહારાજનો બાળક. આવા 30 લક્ષણો કીધા અને 2 લક્ષણો ગુરુગમના. એ 32 લક્ષણ એ રાણા લીરલબાઈ કે મેઘમાયરાની અંદર હતા અને મેઘમાયરે એની કાયા હોમાવી. ભગવાને એને પ્રમાણ આપ્યું. ત્યારે સૌ પરિયારી પાણીડા ભળે પાણીની ધારા વસૂટી છે પાતાળમાંથી. એ કુમારાણા આ પણ એક ભક્તિપદના અધિકારી અને સિદ્ધરાજના ગુરુ મહારાજ આગળ વાત કરે છે કુમારાણાને હે અને કુમારાણા
મેઘરે એ ધારુના ઘેર જેદી પાટ રે મનાણો બીજ અષાઢી બીજની રાત મેઘધારુ મહારાજના આશ્રમે જ્યારે પાટ મંડાણો ત્યારે પાટે રૂપાદે નાર પધાર્યા હતા. એ માલદેવ ભક્તિથી વિમુખ હતા. હે અને ત્યારે પાટે રે પધાર્યા હતા રૂપાદેવ કરે એ ધારનો સતીએ કરણિયો રે કીધો રે ફૂલડા વીણવા ગઈ હતી એવું કીધું. હે ભગવાન ગુરુ મહારાજ ને વધાવવાનો તાળ તો એનો કરણિયો થઈ ગયો. મોદડી છોરીને માલદે આવ્યો અને મોદડી આરાધે ઉતારી. હે રાણા એવો કનક કરે એ ધારનો સતીએ કરણિયો રે કીધો રે હેરણા હેરે સે રે માલ દેરાયો એ આવા સતનામ એ વિશ્વાસે મારા સંતો સિધ્યા મારા હરિજનો એ સિધ્યા. કુમારવાળાને આગળ વાત કરે છે લીરળબા. હે કુમારાણા હે ને કુમારાણા રાણા એવા ઢેલડી એ નગરમાં બે મુનિવર સિધ્યા રાવત રણસિંહ ને હિમડો કોટવાળો એ એવા અજમેર એ જઈ એને કરવત મેલાયા માના રે સોડાલા એને સૌદરે હજારો એ આવા સતનામ એ વિશ્વાસે મારા સાધુડા મારા સંતો સિધ્યા. હે કુમારા પણ ત્યાંનો હરિજન ડારલ દે રામદેવજી મહારાજના ભક્ત પરમ ઉપાસક દર વિધના ભજન રાખે સાધુ સંતોનો મેળાવડો કરે જે બને એ ટુકડો અને સેવા કરે. કોઈ એવું કાર્ય બનેલું ખીમડા કોટવાલની નજર પડી અને બંને સમાધિ લેવાનો નિર્ણય કર્યો. રાવત રણસિંહની નજરની સામે સમાધિ લેવી હતી એટલે રાવત રણસિંહ આવીને કહેવા લાગ્યો તમે સમાધિ ન લો તો હું તમે કયો એમ કરું. હે તું ભક્તિના માર્ગે વળ. જો રાજા ભક્તિને માર્ગે વળે તો પ્રજા સુખી થાય અને એની પાછળ કેટલાય ભક્તિને માર્ગે વળે. સમાધિ બંધ રાખી છે. એમનો શિષ્ય બન્યો રાવત રણસિંહ. એ વખતની અંદર રામદેવજી બાપાએ સમાધિ લીધી. રામદેવજી બાપાએ સમાધિ લીધી વખતે કીધું રાવત રણસિંહ અને ખીમડા કોટવાલને તમે ગામો ગામ જઈ ધર્મની પ્રશંસા કરજો, ધર્મને માર્ગે વાળજો આત્માઓને, અને ખોટા જે રવાડે સડ્યા દોરા ધાગા હાથે કૂડ કપટ એનાથી અળગા કરજો અને મૂળ મરમ સમજાવજો. લીલુડો ઘોડલો અને લીલી ધજા લઈને બંને નીકળી ગયા છે.
રામદેવજી બાબાના પરસાની વાત ચારો તરફ ફેલાવા લાગી, દિલ્હી લગી પગી ગઈ. અજમેરની અંદર કતીબ શાહ, ત્યાંનો મુજાવર લીલાવર પીરની જગ્યાનો મુજાવર, તેણે દિલ્હી જઈને ફરિયાદ કરી, જહાંપના કોઈ હિન્દુમાં પીર છે, આ પીર તો આપણા ઇસ્લામ ધર્મની અંદર હોય, આ કોણ હિન્દુમાં પીર છે અને પ્રમાણ પરસા આપે છે. ત્યારે બાદશાહે ફરમાન બહાર પાડ્યું, લાંબુ ટીલું કર્યું હોય, રામદેવજી મહારાજનો ભગત હોય, એની પાસે પ્રમાણ માગો, ન આપે તો એને જેલની અંદર પૂરો. હે કુમારાણા, અજમેરની જેલની અંદર 14,000 ભક્તોને પૂર્યા. રામદેવજી બાપા ચીમડા કોટવાલના સપનાની અંદર જઈને કીધું, તારો શિષ્ય રાજા છે, એને લઈને તું દિલ્હી જા, બાદશાહને તેડી લાવ અને આપણા જે આ ભક્તો છે એને છોડાવે. દિલ્હી જઈ અને બાદશાહ આવ્યા છે. બાદશાહે કીધું, આનું પ્રમાણ આપો. શું પ્રમાણ જોઈએ છે? તમે કહો તે. જો કરવત મેલાવું અને દૂધની ધારા વસૂટે તો તમારો પીર સાસો હે, અને લોહી નીકળે તો તમને મોતની સજા મળશે. ભલે એ કુમારાણા અજમેર જઈ બંને કરવત મેલાવ્યા અને દૂધની ધારા વસૂટી 14,000 ભક્તોને મુક્ત કરાવ્યા. પ્રત્યક્ષ પ્રમાણ રામદેવજી બાપાએ આપ્યા છે એમના પરમ ભક્તોને. હે કુમારાણા, હે અને કુમારાણા રાણા એવા પોકરણ એક ગઢમાં પીર રામદેવ સિદ્ધ્યા. હે કુમારાણા, અવતારી પુરુષ, સેવા ધર્મના કાર્ય કર્યા એને અવતારી પુરુષ સતાય. સાથે સિદ્ધ્યા સે કાય ડાલી રે એવા દેવળ રે એ સણાવી ધર્મની ધજાઓ બંધાવી. દેવળ સણાવી ધર્મની ધજા બંધાવી. દેવળ તો બધાએ 5 લાખ રૂપિયા હોય તો સણાવી દે. આ મંજી બાપાએ પણ દેવળ જ સણાવ્યું છે અને ધજા લહેરાય છે, પણ એને માટે ગુરુ મહારાજ જોઈએ. એવા દેવળ રે એ સણાવી ધર્મની ધજાઓ બંધાવી. ધન્ય ધન્ય યજમલ ઘરે આવતારો એ એ આવા સતનામ એ વિશ્વાસે મુનિવર સિદ્ધ્યા. કુમારાણાનો હૃદય પલટો થયો છે. પછી આપને બધાને ખ્યાલ જ છે, એમની પરીક્ષા કરવા આવે છે, ભક્તિને માર્ગે વળ્યા છે. કુમારાણા પાસે માગે છે સારણ, મારે મોલે આવો. કુંભારણો કે ત્યારે સારણ કે હું માગું તે આપ તો તારે મોલે આવું. મારી ઉંમર થઈ ગઈ, તારી નારી મને આપ. વિરલભાઈ પાસે આવીને કુંભારણો કહે છે, સાધુએ આવી માંગણી કરી છે, મુદાશો નહીં. શું તમારું છે આમાં? એક દિવસ રાખ થવાનું છે, કોઈ કોઈનું કોઈ નથી. હે રાણા, પણ એક શરત કરજો, જે મોલે હું નો કુંભો અને રાણી નો હોય રાણી તમારી. આ તો બધી ગત ગંગાની વાતો છે, ભાઈ અગમ વાતો ગુરુગમ જ્ઞાન ગહેરા છે. અને કુંભારાણાને સમજાવે છે અને કુંભારાણો પરીક્ષામાંથી પાર થયો છે. હે અને કુંભારાણા રાણા 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 એવો આપણા એ ધણીએ જ્યારે આ જગન રે રચાયો રે.
ગદગંગા એકત્ર થઈ પાઠ માંડે મારો નાથ જરૂર પ્રગટ થાય. ધૂપને ધુવાડે જોતને અંધવાળે સદાની નિશાને રામદેવજી દાદાએ સાક્ષી આપી પ્રમાણ આપ્યું ઊંચા પધારી ત્યારે પાટે રે પધાર્યા છે નકલંકી રાયો એ આવું સદગુરુ એ શરણે સતે લીરલબાઈ બોલ્યા. હે રાણા જે બધો ભક્તો છે અનેક ભક્તોનો અમરાપુરની અંદર વાસ થયો. હે જલમવાનું નોર્યું મરવાનું નોર્યું. હે આવા સંતોનો અમરાપુર મારે વાસો એ આવા સચના એક વિશ્વાસે મારા હરિજનો એ સિદ્ધ્યા